હેલો એવરીવન, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે જૈનમ શાહ. અમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી હું જોબ પ્લેસમેન્ટનું કામ કરું છું. જોબ પ્લેસમેન્ટનો એક બેઝિક આઈડિયા આપું કે આજે કોઈ બી વ્યક્તિને આજે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે જોબની જરૂર હોય છે, ત્યારે એ જોબ ક્યાંથી મળી શકે, કઈ કઈ કેટેગરીમાં મળી શકે, કઈ પ્રોફાઇલમાં, એના માટે શું શું આવડત જરૂરી છે, એ બધું જ ગાઈડન્સ અમે લોકો આપતા હોઈએ છીએ. એટલે અમે લોકો એક શોર્ટમાં કહીએ ને તો મીડિયેટર છીએ. કોઈ બી કંપનીમાં જ્યારે એ કંપની સારા સારા એમ્પ્લોયીને ફાઇન્ડ આઉટ કરતી હોય છે, તો સેમ સિચ્યુએશનમાં સારા સારા કેન્ડિડેટ બી સારી કંપની ફાઇન્ડ આઉટ કરતા હોય છે. તો એ બંને વચ્ચેની જે કડી એને કહીએ મીડિયેટર, એ લોકો અમે છીએ. કંપની પાસે આજે કોઈ પણ સારા કેન્ડિડેટ નથી મળતા ને, ત્યારે એ લોકો અમારા જેવા એચઆર પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ કંપનીને કોન્ટેક્ટ કરતા હોય છે. અને અમારા લોકો સારા સારા કેન્ડિડેટને ફાઇન્ડ આઉટ કરીએ અને ફાઇન્ડ આઉટ કરીને એ લોકોને અમે કેન્ડિડેટને કંપનીમાં જોઈનિંગ કરાવી આપીએ અને જોબ સેટ કરી આપીએ. આ બેઝિકલી અમારું કામ છે. યુટ્યુબ ચેનલ બનાવવાનો મારો મેઇન પર્પઝ એ જ છે કે આજે ઘણા બધા કેન્ડિડેટને સારી સારી કંપનીમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે. પણ એ ઓપોર્ચ્યુનિટીઝ માટે કઈ કઈ જોબ માર્કેટમાં અવેલેબલ છે, એના માટે શું ક્રાઇટેરિયા છે, શું એલિજિબિલિટી છે, એમને શું રિસ્પોન્સિબિલિટી હશે એની અંદર, એમાં એમનો સેલરી ગ્રોથ શું હશે, બેઝિક સેલરી શું હશે, શું ડિડક્શન એમાંથી સેલરીમાંથી થતું હોય છે, શું ઇન્ક્રીમેન્ટ થશે, એમાં શું એમનું કરિયર છે. આ બધી જ વસ્તુની જાણકારી આપવા માટે ઘણા સમયથી એક વિચાર કરી રહ્યો હતો કે ભાઈ એક આપણે યુટ્યુબ ચેનલ બનાવીએ, જેનાથી આપણા ગુજરાતના જેટલા બી કેન્ડિડેટ્સ છે કે જે લોકોને એક હેલ્પફુલ થાય. બીજું કે આજે ઘણી નાની મોટી ચેલેન્જીસ બી આવતી હોય છે. અમે લોકો છેલ્લા 12-13 વર્ષથી જ્યાં કામ કરીએ છીએ, એમાં ઘણા બધા લોકો રિઝ્યુમ બનાવીને આવતા હોય, રિઝ્યુમમાં ઘણા બધા ચેન્જીસ કરવા જેવા લાગતા હોય. તો કેવી રીતે પ્રોફેશનલ રિઝ્યુમ ક્રિએટ કરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સ હોય, જો એનું સિલેક્શન થઈ જાય તો કયા કયા લેટર કંપની પાસેથી લેવા જોઈએ, ઓફર લેટર શું, જોઈનિંગ લેટર શું, પીએફની પ્રોસેસ શું, ઈએસઆઈસી શું, આ બધી જ વસ્તુનું ગાઈડન્સ, નાની નાની વસ્તુનું ગાઈડન્સ કે જે આપણને કરિયર રિલેટેડ આપણને જે ઇન્ફોર્મેશન જે છે એ આપવા માટે થઈને અમે લોકો આ યુટ્યુબ ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ. બીજું કે છેલ્લા 2 વર્ષથી અમે લોકોએ અમદાવાદથી ઇન્ટરનેશનલ જોબ અપાવવાનું પણ સ્ટાર્ટ કર્યું છે. અમારું બેઝિકલી 2 કન્ટ્રીમાં અમે કામની શરૂઆત કરી છે. એક યુએઈની અંદર દુબઈમાં અને બાકી અમે લોકો થાઈલેન્ડની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને એમાં અમે ઘણા લોકોને કેન્ડિડેટ દુબઈથી પ્લેસ કરી દીધા છે. તો ધારો કે કોઈ વ્યક્તિને આજે ગુજરાતથી કે ઇન્ડિયાથી ધારો કે એને આઉટ ઓફ ઇન્ડિયા જોબ માટે જવું હોય, તો શું પ્રોસેસ કરવી પડે, કયા વિઝા લાગશે, કેટલા વર્ષના વિઝા મળશે, કઈ કઈ ત્યાં જોબ અવેલેબલ થઈ શકે છે, ત્યાં શું સેલરી હશે, અકોમોડેશન, ફૂડ, આ બધી જ વસ્તુની માહિતી આપણે એમને પ્રોવાઈડ કરીશું. એના સિવાય બીજો બી એક અમારો મેઇન પર્પઝ છે કે જોબ રિલેટેડ તો બધી ઇન્ફોર્મેશન આપણે આપવાની જ છે. પણ એના સિવાય કોઈ બી વ્યક્તિને આજે જોબમાં એક્સપિરિયન્સ સારો એવો થયો છે. હવે ક્યાંક ને ક્યાંક એનો વિચાર એવો છે કે એને બિઝનેસમાં આગળ વધવું છે, તો એ કયા બિઝનેસ શરૂઆત કરી શકે, સ્ટેપ બાય સ્ટેપ શું શું કરી શકે, એની પણ આપણે એને ઇન્ફોર્મેશન આપીશું. અને આપણા ઘણા બધા ક્લાયન્ટ્સ એવું પણ કહે છે કે અમદાવાદની અંદર એમનો બિઝનેસ બહુ સરસ ચાલે, પણ બિઝનેસનું પ્રમોશન કેવી રીતે કરવું, શું શું સુધારા વધારા કરવા જોઈએ, એ દરેક વસ્તુની માહિતી પણ આપણે પ્રોવાઈડ કરીશું. અને આજે ઘણી બધી સારી સારી કંપનીઓ એની ફ્રેન્ચાઇઝી આપી રહી છે ગુજરાતની અંદર, કે જે ફ્રેન્ચાઇઝીમાં રેડી ટુ સ્ટાર્ટ કોઈ બી વ્યક્તિ પાસે આજે એક્સ્ટ્રા પૈસા પડ્યા છે અને એને બિઝનેસમાં રોકવા છે, તો એ કેવી રીતે રોકી શકે, ફ્રેન્ચાઇઝીનું મોડલ કઈ રીતે રન કરતું હોય છે, શું પ્રોસેસ કરવી પડે, આ બધી જ વસ્તુની માહિતી માટે થઈને આપણે આ ચેનલ ક્રિએટ કરી છે. તો જેટલા પણ લોકો આ ચેનલ માટેના વિડીયો જોઈ રહ્યા છે, એ બધા જ લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે પણ લોકોને જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈએ છે, એ તો મળશે જ મળશે. પણ એના સિવાય કોઈ વ્યક્તિની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ફ્રેન્ચાઇઝી જોઈતી હોય કે બિઝનેસની શરૂઆત કરવી હોય, તો એ લોકોને પણ આ અમારી ચેનલથી બેનિફિટ થશે થશે ને 100% થશે. અમને એક આ નવી ચેનલ ક્રિએટ જે કરી છે, એમાં તમે ખૂબ આશીર્વાદ આપો. થેન્ક યુ વેરી મચ. જૈનમ શાહ.